નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું સંસદની, કારણ કે જે પ્રમાણે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો અને બીજા દિવસે જે ચર્ચા થઈ, એમાં તો ખાસ સંસદમાં જો એક ચર્ચા હોય તો રાહુલ ગાંધી વર્સિસ સ્મૃતિ ઈરાનીની ચર્ચા જોવા મળી. કારણ કે મણિપુર મુદ્દે રાહુલ ગાંધીએ જે પ્રહારો કર્યા અને કહ્યું કે આ મણિપુરની નહીં, હિન્દુસ્તાનની હત્યા છે. મણિપુરમાં ભાજપે દેશને માર્યો છે અને મણિપુર નથી મર્યું, દેશ મર્યો છે. તમે લોકો ગદ્દાર છો, આવા શબ્દો રાહુલ ગાંધીએ કહ્યા. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે મણિપુર નથી ગયા એને લઈને પણ એમણે સવાલ ઉઠાવ્યો કે શું મણિપુર હિન્દુસ્તાન નથી, આ વાત કરી. અને બીજી વાત એ પણ કરી કે મોદી માત્ર બે જ લોકોની વાત સાંભળે છે, રાવણ પણ બે લોકોની વાત સાંભળતા હતા. અને એમણે કહ્યું કે મોદી જે બે લોકોની વાત સાંભળે છે એમાં એક છે અમિત શાહ અને બીજા અદાણી. રાહુલ ગાંધીના નિવેદન પર સ્મૃતિ ઈરાનીએ પણ વળતો જવાબ આપ્યો સંસદમાં. એમણે પણ કહ્યું કે ભારત માતાની હત્યા પર તાળી વગાડવી એ જ ક્યાંક નિશાની છે કે તમે ગદ્દારીનો ક્યાંક એક સંકેત આપી રહ્યા છો. કારણ કે જ્યારે ભારત માતાની હત્યાની વાત થતી હતી ત્યારે વિપક્ષ તાળીઓ વગાડતું હતું. બીજું એમણે એમ કહ્યું કે જેએનયુમાં ભારત તેરે ટુકડે હોંગે એ નારો લાગતો હતો ત્યારે તમારી દેશભક્તિ ક્યાં ગઈ હતી? આવા સવાલો સ્મૃતિજીએ ઉઠાવ્યા. અને મણિપુર વિભાજિત નથી, દેશનું એક અંગ છે, આ વાત પણ તેમણે કરી. બીજું જે યુપીએના નેતાએ વક્તવ્ય આપ્યું કે ભારત એટલે ઉત્તર ભારત, એનો જવાબ તમે ક્યારે આપશો? સાથે એમણે એમ પણ કહ્યું કે 370 હટાવ્યા પછી કાશ્મીરની વાદીઓમાં ગોળીઓનો અવાજ પણ બંધ થઈ ગયો છે. અને આ બધા મુદ્દાની વચ્ચે નો ડાઉટ રાહુલજીએ ભાષણ જે મણિપુર મુદ્દે આપ્યું એ સનસનીખેજ ભાષણ હતું, પણ જતાં જતાં એક ફ્લાઇંગ કિસનો જે ઇશારો કરતા ગયા અને એને લઈને સ્મૃતિ ઈરાનીજીએ આ મુદ્દો ઉઠાવી લીધો. અને નો ડાઉટ તેમણે કોઈ પર્ટિક્યુલર આ કિસ આપી નથી, અથવા સ્મૃતિજીએ જે પ્રમાણે કહ્યું કે મહિલા સાંસદોને એમણે ફ્લાઇંગ કિસ આપી સંસદમાં, પણ એવા કોઈ દ્રશ્યો નહોતા. છતાં મહિલાઓનું જે અપમાન ગણાવવામાં આવે છે એ મુદ્દો પણ ચર્ચામાં રહ્યો છે. અને ખાસ કરીને આ જ મુદ્દે સંસદના મુદ્દે ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા મુકેશભાઈ પંચાલ, મારી સાથે છે. મુકેશભાઈ, સ્વાગત છે આપનું. ભારતીય જનતા પાર્ટીના નેતા હિરેન કોટક મારી સાથે જોડાયા છે. હિરેનભાઈ, આપનું પણ સ્વાગત છે. અને રાજકીય વિશ્લેષક દિલ્હીથી જોડાયા છે એવા ચેતન ત્રિપાઠી. चेतन जी, आपका भी स्वागत है. नमस्कार सर, धन्यवाद जी. બિલકુલ હિરેનભાઈ, સીધો જો સવાલ થાય તો ખાસ જે પ્રમાણે પ્રધાનમંત્રીએ જવાબ આપે અને પ્રધાનમંત્રી હજુ સુધી જવાબ નથી આપ્યો મણિપુર મુદ્દે, અને મણિપુર મામલે જે સંગ્રામ જોવા મળ્યો સંસદમાં, ખાસ તો પહેલા શું કહેશો કે જે સુપ્રીમ કોર્ટની ટકોર થઈ, પ્રધાનમંત્રી આ વિશે કોઈ સ્ટેપ લે, ત્યારબાદ સંસદમાં હોબાળો મચ્યો. શું માનવું છે કે મણિપુર ગયા નથી તો પ્રધાનમંત્રીએ જવું જોઈએ અથવા પ્રધાનમંત્રીએ જવાબ આ મુદ્દે આપવો જોઈએ? આપનું પહેલા તો શું માનવું છે હિરેનભાઈ? પ્રધાનમંત્રી પૂરા દેશ ઉપર ધ્યાન રાખી રહ્યા છે, દેશની તમામ પરિસ્થિતિઓ, અને એમાં ક્યાંય કુદરતી આપદા હોય કે મણિપુર જેવી ઘટના હોય, મણિપુરની ઘટનામાં તો ખાસ કરીને જ્યારે ભારતીય સેનાનું પણ ત્યાં જે પ્રકારે આપણે સ્થાપન કર્યું છે અને એના દ્વારા જે સ્થિતિને થાળે પાડવા માટેના એક સફળ પ્રયાસો થઈ રહ્યા છે, એ સૌથી અગત્યની બાબત છે. પરંતુ મણિપુર મામલે કોંગ્રેસને કંઈક બોલવાની ટેવ ખાસ કરીને જતી નથી. હજુ પણ એમના ભૂતકાળને ચકાસવો જોઈએ, અભ્યાસ કરીને પણ વાત કરવી જોઈએ. કારણ કે નેવિલ રોય સિંઘમ નામના એક વ્યક્તિ જે વિદેશના માલેતુજાર વ્યક્તિ છે, યુરોપના દેશોમાં એમની સંસ્થાઓ, થિંક ટેન્ક અને એમના રાજકીય પક્ષો પણ છે. એવી વ્યક્તિએ જ્યારે એક સંસ્થા, અને ખાસ કરીને એ ચીનના સમર્થક ગણાય છે, દાખલા તરીકે તમે સપોર્ટર ઓફ ચાઇના એ રીતે જો સર્ચ પણ કરશો યુટ્યુબમાં કે ગૂગલમાં, તો તમને નેવિલ રોય સિંઘમનું નામ આવશે. અને એ નેવિલ રોય સિંઘમ દ્વારા ચાઇનાને જે મ્યાનમાર માર્ગે સપોર્ટ કરાઈ રહ્યો છે, એ સંસ્થાનું અહીંયા ભારતમાં પણ અસ્તિત્વ છે. ને એ અસ્તિત્વ છે, એનો જે માર્ગ છે, એ માર્ગનું નામ છે રાજીવ ગાંધી ફાઉન્ડેશન. આ જે કોંગ્રેસની જે બાબત છે એ આવતીકાલે બહુ સારી રીતે ઉજાગર થવા જઈ રહી છે મારા એક આર્ટિકલ, એક લેખ દ્વારા, જેમાં ઘણા બધા પુરાવા સાથેની બધી બાબતો છે. તો મણિપુર મામલે મણિપુરની સમસ્યાને ભડકાવવામાં જે પ્રકારે કોંગ્રેસનો જે હાથ રહ્યો છે, કોંગ્રેસ શાસિત સમયમાં જે પ્રકારે મણિપુરમાં જે પ્રકારે કોમ વચ્ચેનું જે તૃષ્ટિવાદને ઉભો કરવાનો પ્રયત્ન થયો, 6 વર્ષથી તમારી તૃષ્ટિવાદને એમ કહીએ કોંગ્રેસનો વાંક છે ને કોંગ્રેસ આ હિંસા ભડકાવી. 6 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, 6.5 વર્ષથી સરકાર કઈ છે એનાથી જો નક્કી થતું હોય તો આપણે એવું જ કહેવું પડે કે કોઈ પણ સમસ્યાઓ ન રહે એવી બાબત, એવા આપણે યુગમાં પ્રવેશ કરી લઈએ. સરકાર એટલે ડબલ એન્જિનની સરકાર છે ને,
દાખલા તરીકે ચલો આપ બોલો. જી જી જી, બોલો બોલો હિરેનભાઈ. આપ જે રીતે આ બોલો. કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો આજે દેશની અંદર ભ્રષ્ટાચાર પણ છે, નથી? અમે જ કહીએ છીએ ને કે ભ્રષ્ટાચાર પણ છે, પરંતુ એની જે માત્રા છે એ ઘટાડવામાં અમે સફળ થયા છે. પરંતુ ભ્રષ્ટાચારના મૂળ નાખનાર કોણ, કૌભાંડોના મૂળ નાખનાર કોણ, અને આ પ્રકારે જે કોમી રાજનીતિ જે જન્મ આપનાર, ખાસ કરીને જયારે આપણે કોંગ્રેસોને યાદ કરીએ ત્યારે હંમેશા એવું કહેતા હોઈએ છીએ કે ભાગલા પાડો ને રાજ કરોની નીતિ, પરંતુ એ નીતિ છોડવાનું કામ તો બિલકુલ કોંગ્રેસે કર્યું નહીં. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે આ કોંગ્રેસને વિખેરી નાખવા જેવી છે, કારણ કે એમને ખબર હતી કે સાહેબ એમણે ભ્રષ્ટાચારના મૂળ નાખ્યા પ્રકારના હતા. સાહેબ એમણે ભ્રષ્ટાચારના મૂળ નાખ્યા હતા, કોમી હિંસાના મૂળ નાખ્યા હતા, એટલે તો તમને લાવ્યા. પણ તમારા આવ્યા પછી પણ કોઈ ફરક નથી. તમે પોતે સ્વીકારો છો કે ભ્રષ્ટાચાર છે, હિંસા છે, તોફાનો થઈ રહ્યા છે, કર્ફ્યુ લાગી રહ્યા છે. એ પછીની બે લાઈન પણ બોલ્યો તમે. તમારી યાદદાસ્ત ખૂબ સારી છે, અને મેં એમ કહ્યું કે એની માત્રા છે આપણે ઘટાડી શક્યા છીએ અને એના પર ઘણો મહદઅંશે અંકુશ પણ લાવી શક્યા છીએ. હવે તમે દરેક પ્રશ્નમાં જો મારા દરેક જવાબમાં 3 વખત પ્રશ્ન પૂછવાના હોય તો હું બોલી શકું છું. નહીં, પ્રશ્ન થાય એટલે એક કામ કરો તમે. નહીં, તમે જ બોલો સાહેબ. તમે કઈક કહો છો કે તમે પૂછો છો એ નક્કી કરી લો પેલા. દિલીપભાઈ, તમે પ્રશ્ન પૂછો છો કે કઈક કહેવા માંગો છો એ કહી દો મને. તમારે પ્રશ્ન પૂછવો હોય તો જવાબ સાંભળવાની તૈયારી અને સમય આપવો પડે. આ સીધો નિયમ છે, કારણ કે હું છેલ્લી કેટલી વારથી આ જ જોઉં છું. હું એટલે ચૂપ થઈ ગયો. ચૂપ થયા ભેગું તમે કીધું કે બોલું એટલે તમે પૂછો. આ પદ્ધતિથી કોઈ ચર્ચા ન થાય, સીધી વાત. એટલે હિરેનભાઈ આમાં કેવું છે કે સંસદ જેવું તમે કરો છો, મણિપુર મુદ્દે બોલવાનું હોય ને આપણે બીજી બાબત. કોઈ સંસદની વાત નથી. તમે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપું છું, અને જવાબની માત્ર 2 લાઈન પૂરી થાય ત્યાં તમે કંઈક પણ વચ્ચેથી ટોકો. એ રીતે વાત ન થાય એટલે ન જ થાય, બીજી કોઈ વાત નહીં. હું અહીંયા માત્ર ને માત્ર રાષ્ટ્ર સેવાના ઉદ્દેશથી આવેલો છું, બીજી કોઈ ઉદ્દેશ નથી. અહીંયા સાચી વાત કરું છું, પુરાવા સાથે વાત કરું છું. તમે કદાચ વાત કરતા હો મણિપુરની, તમે વાત કરતા હો કદાચ અભદ્ર વ્યવહારની, જે રાહુલ ગાંધીના, તો એ બધાના મૂળમાં ક્યાંક ને ક્યાંક વિચારધારા સમાયેલી છે. એ વિચારધારા દૂષિત થવાના કારણે આજે આ સ્થિતિ આવી છે કે આપણે આવા ગહન વિષય ઉપર ચર્ચા કરવી પડે છે. ચર્ચા કરતી વખતે આપણે એ પણ ભૂલવાનું નથી કે જે સમસ્યાઓ છે એ સમસ્યાનું પ્રમાણ કેટલું ઘટ્યું છે. દાખલા તરીકે તમે એવું સ્ટેટમેન્ટ કરતા હો કે પ્રશ્ન કરતા હો, એ બંનેમાં ફરક છે. તમે સ્ટેટમેન્ટ સમસ્યામાં કઈ જ ફેરફાર નથી થયો. સાંભળો હિરેનભાઈ, જુઓ તમે હવે તો તમે કોઈ જ નહીં ચાલે, કારણ કે તમને હું પ્રશ્ન કરું, તમે એમ તમે કોઈ ચાલે છે એમ કહું છું. હું કહું તમે એમ કહો છો કે ટોકો છો, પણ તમે ટોકવાની વાત સાંભળતા નથી. સાહેબ, હું પ્રશ્ન કરું છું અને પ્રશ્ન સાંભળવાની હિંમત અથવા પ્રશ્ન સાંભળવાની ક્ષમતા તમારામાં રહેવી જોઈએ, જે તમે નથી રાખી શકતા. તો પછી હવે તમારે જે મુદ્દે બોલવું હોય એ બોલી લો. એટલે હું પ્રશ્ન નહીં બોલું, કારણ કે પ્રશ્નને તમે ટોકો છો એ અર્થમાં લો છો. એકચ્યુઅલ મીડિયા ટોકે નહીં સાહેબ, મીડિયા તો પ્રશ્ન જ કરી શકે. મૂકો છો ભાઈ. દિલીપભાઈ, તમે પ્રશ્ન કર્યો ને હું જવાબ દેવાનો શરૂ કરું ત્યારે તમે તમારો મનગમતો જવાબ લેવાનો પ્રયત્ન કરો તો ન મળે, કારણ કે મારે મારા પક્ષની વાત કરવાની છે. સાંભળી લો સ્પષ્ટપણે, હું એ એન્કર નથી કે તમે મને ગોળ ગોળ ફેરવાનું ફરે જવું અને મારા સવાલનો જવાબ ના મળે તો એ એન્કર હું નથી. મને મારા સવાલનો જવાબ ના મળે તો મારા સવાલો થશે, સાંભળવાની તૈયારી આપે રાખવી જોઈએ. મુકેશભાઈ, સીધો સવાલ એ છે કે મુકેશભાઈ, તમને ખબર છે કે અવિશ્વાસમાં તમારી પાસે આંકડા નથી અને છતાંય તમે અવિશ્વાસની દરખાસ્ત લાવો છો. એટલે આ વિપક્ષો કઈ ગણિત ખબર પડતી નથી કે આ કયા પ્રકારનું ગણિત છે. તમે શું કરવા અવિશ્વાસની દરખાસ્ત લાયા? તમારી પાસે આંકડા નથી. 100% સાચી વાત છે કે અમને ખબર જ છે કે અમારી પાસે પૂરા આંકડા નથી. અમે અવિશ્વાસનો મત લાવ્યા છીએ. અમે જીતવાના નથી. અમે કદાચ હારી પણ જઈશું, પણ એટલા માટે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા કે મણિપુર મુદ્દે નથી પ્રધાનમંત્રી ધ્યાન આપી રહ્યા. આજે 80 દિવસ થયા. બીજા બધા આડી અવળી વાતો કરવામાં ટાઈમ પસાર કરે છે. મણિપુરમાં રોજબરોજ હિંસા વધતી જાય છે, લોકોના મોત થતા જાય છે, આપણા જવાનો શહીદ થાય છે, અને છતાં પણ દેશના પ્રધાનમંત્રી 80 દિવસથી ચૂપ છે. આ વાત કરવા માટે સંસદની અંદર ચર્ચા થાય એટલે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જરૂર પડી છે. જે પ્રમાણે જવાબ તમને મળ્યો કે આ પહેલી વાર નથી બન્યું. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે મણિપુર સળગતું હતું, આજે સળગે છે. એટલે જે હિરેનભાઈએ મૂળિયા નાખ્યા છે કોંગ્રેસે. ના, એટલે એમાં દિલીપભાઈ એવું છે કે કોંગ્રેસે જ આ દેશ વસાયો છે. એ તો તૈયાર ગાદી ઉપર 10 વર્ષથી બેઠા છે. એટલે મૂળિયા તો અમે જ નાખ્યા છે, પણ તમે દરેક મૂળિયા અમે નાખ્યા છે એવું વાત કહેશો તો પણ અમને શિરોમાન્ય છે.
કારણ કે આજે 10 વર્ષથી દેશ બન્યો, બાકી તો પેલા કઈ હતું નહીં. તૈયાર ગાદી ઉપર બેસી ગયા છે તો એ પાછા એમ કે છે કે બધું અમે જ કર્યું. એટલે એની વાત નથી. પણ જો મણિપુરની અંદર પહેલા પણ તોફાનો થતા હતા, અત્યારે પણ થયા, એની જે કમ્પેરિઝન છે, સરખામણી, આ વખતે મણિપુરમાં વધારે હિંસા થઈ છે, વધારે દિવસોથી થઈ છે. એને કંટ્રોલ કરવામાં એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને નાકામ કે નિષ્ફળ રહી છે. એના ભાગ રૂપે આજે તમે એક વસ્તુ સમજો કે ભૂતપૂર્વ વડાપ્રધાન આપણા હતા માનનીય અટલ બિહારી વાજપેયી. એમણે એક સમયમાં એક રાજ્યમાં એવી વાત કરી હતી કે રાજા કો અપના રાજ ધર્મ નિભાના ચાહીએ. તમે સમજો તો આ વખતે અત્યારે હાલ જે મણિપુરમાં ચાલી રહ્યું છે એના સંદર્ભમાં મણિપુરના મુખ્યમંત્રીનું રાજીનામું કેમ નથી લઈ લેવામાં આવ્યું કે તમે નિષ્ફળ રહ્યા છો? તમે એક વાત કરો છો કે મણિપુરના મૂળિયા કોણે નાખે. અરે ભાઈ, વર્તમાન કાળમાં જીવો ને દરેક વખતે ભારતીય જનતા પાર્ટીના મુકેશભાઈ, રાજસ્થાનમાં આગળ જો એક જ વાત કરે કે 30 વર્ષ પહેલા મુકેશભાઈ, ગુજરાતમાં શું હતું, ભારતમાં પહેલા શું. અરે ભાઈ, તમે મુકેશભાઈ, અત્યારે શું રાજસ્થાનમાં કરો છો? હિંસા થાય છે. રાજસ્થાનમાં નાની નાની સગીર વયની દીકરીઓ પર દુષ્કર્મ થાય છે અને કાપીને ફેંકી દેવામાં આવે છે. તો તમે રાજીનામું લઈ લેશો અશોક ગેહલોતજી? જુઓ, આ રાજસ્થાનની વાત તમે જે કરી તે અને અત્યારે હાલ મણિપુરમાં ચાલી રહ્યું છે 80 દિવસથી તે, આ કમ્પેરિઝન મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. તમે કહેશો એ સાચું હશે, પણ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી કે આ રીતે રાજીનામું લઈ લે. એવું તો ભારતીય જનતા પાર્ટીના કેટલાય હોદ્દેદારોએ શોષણ કર્યા છે, કેટલા કેસો થયા છે, ત્યારે રાજીનામા લઈ લેવામાં આવ્યા. આ અત્યારે પેલા સાંસદ જ્યારે રાહુલજી સંસદમાં એમ કે મુકેશજી, રાહુલજી જ્યારે સંસદમાં એમ કે આ મણિપુરમાં હિંસા નથી થતી, આખા દેશની હિંસા છે અને હિન્દુસ્તાનની હત્યા કરી છે, મણિપુરની નહીં. બીજી તરફ યુપીએના જે નેતા છે એવું વક્તવ્ય આપે કે ભારત એટલે ઉત્તર ભારત. તો પછી એ વખતે તમારે જવાબ આપવો જોઈએ કે ઉત્તર ભારત એટલું જ ભારત છે? જુઓ, એક વસ્તુ છે, રાહુલજીએ જે વાત કરી ને એ એવી છે કે મણિપુર જે છે એ ભારત દેશ છે અને ભારત મારી માતા છે. એટલે ભારતના કોઈ પણ ભાગમાં કઈ આવું થાય તો એને માતાને કઈ થયું બરાબર કહેવાય. એટલે એ જે કઈ દુઃખ થાય એ રાહુલજીને થાય કે કોઈ પણ નેતાને થાય, એમાં કઈ. અને જે નેતા ઉત્તર ભારતની વાત કરી હોય તો એનું કરેક્શન જે કઈ કરવાનું હશે થશે. પણ રાહુલજીએ જે વાત કરી છે એ ભારત માતાની વાત કરી છે અને એમના દિલમાં દુખાવો થાય એ વાજિબ છે. चलो बिल्कुल चेतन जी, जिस प्रकार से जो राजनीति हो रही है, राहुल गांधी के आक्रामक तेवर जो आज संसद में दिखाई दिया, जो बोला कि मणिपुर नहीं पूरा हिंदुस्तान की हत्या की है और जो देश के लिए बोले और उन्होंने सरकार से ये बोला कि आप गद्दार हो. स्मृति जी ने भी बहुत अच्छा जवाब दिया, भारत माता की हत्या करने वाले हत्या की बात पर तालियां बजा रहे हैं, ये देशभक्ति कहाँ गई? क्या लगता है कि ये दोनों जो स्पीच थी और उसके बाद जो कुछ भी हुआ उसको आप किस तरीके से देख रहे हैं? मैं सबसे पहले कहूंगा कि राहुल गांधी की सदस्यता बहाली के बाद आज उनकी पहली स्पीच थी संसद में, और राहुल गांधी को मैं एक ऐसे बैट्समैन के रूप में देखता हूं जो अच्छी ओपनिंग करते हैं, बड़ा स्कोर बनाते हैं और फिर अपनी गलती से आउट हो जाते हैं. सेम चीज आज हुई है. राहुल गांधी सदन में खड़े हुए, राहुल गांधी ने मणिपुर पर जिस अंदाज में सरकार को घेरा है, सरकार के पास उन बातों का जवाब नहीं है. ठीक है, सरकार उसके बाद उन्होंने नू की हिंसा पर भी घेरा, जो हरियाणा में नू में हिंसा हो रही है उस पर घेरा. उन्होंने भारत जोड़ो यात्रा पे बात की, वहां तक बात ठीक थी. फिर जाते जाते राहुल गांधी ने कोई फ्लिंग इम्प्लाइंग किस उछाल दी और जिस अवाज बंद થઈ ગયો. અનમ્યુટ किया. એમનો અવાજ બંધ. હિરેનભાઈ બોલો, કઈ કેવું હોય તો કહો. જી, એટલે આ જે સમસ્યા છે મણિપુરની, એ મણિપુરની સમસ્યા છે એ બહુ જૂની છે અને આપણે સૌ એના વિશે હવે ખૂબ જ વધારે સારી રીતે માહિતગાર છીએ. ત્યાં સમસ્યાઓના મૂળમાં આર્થિક બાબતો પણ છે, જાતીય. જી સર. જી હિરેનભાઈ, મારે એક સવાલ આપની પાસે હું આવું છું, જે રાहुलजीનો જે ફ્લાइंग किसનો मामलो, पर चेतन जी आपकी बात पूरी कर लीजिए प्लीज. जी, तो जिस तरीके से राहुल गांधी ने वो एक फ्लाइंग किस उछाल दी, अब उस फ्लाइंग किस के बाद जो स्थिति बनी है, उस स्थिति में हुआ ये है कि पूरा का पूरा मामला, जो राहुल गांधी ने जो वक्तव्य दिया सदन के अंदर, जो गंभीर मुद्दे उठाए, वो सारे मुद्दे कहीं ना कहीं वॉश आउट हो गए और वो फ्लाइंग किस का मुद्दा आ गया.
जबकि अगर मैं ये बात करूं, जब जब बीजेपी के लोग ये बात करते हैं, मैं देखिए, हम लोग तो राजनीतिक विश्लेषक लोग हैं, हम ऑब्जर्व करते हैं, लेकिन जब बीजेपी के लोग इस तरीके की बात करते हैं कि नारी सम्मान, नारी अस्मिता है या ये नारियों का अपमान है, तो मुझे थोड़ी सी हंसी आ जाती है, क्योंकि उसी सदन में ब्रजभूषण शरण सिंह बैठे हुए हैं, जिन ब्रजभूषण शरण सिंह के खिलाफ इतने गंभीर आरोप लगातार देश के पहलवान लगा रहे हैं, एथलीट लगा रहे हैं, ठीक है। 2 दिन पहले भी नारायण राणे ने जिस तरीके की भाषा का प्रयोग किया था सदन के अंदर, वो भी लोगों ने देखा था। निशिकांत दुबे ने जिस तरीके के सदन में सोनिया गांधी जी के लिए कहा कि वो एक ऐसी माँ है जो अपने बेटे को सेट कर रही है, ठीक है। तो उससे पहले मनोज तिवारी की भाषा, तो भाजपा के साथ सिलेक्टिव एग्नीशिया है। स्मृति ईरानी के साथ दिक्कत यह है कि जब कांग्रेस के लोग कुछ बोले, खास करके राहुल गांधी बोले, तो वो बिफर जाती हैं। लेकिन कभी आपने स्मृति ईरानी जी को देखा कि उन्होंने ब्रजभूषण शरण सिंह से पूछा हो या उन्होंने मनोज तिवारी से पूछा हो कि आप इस तरीके की भाषा का क्यों प्रयोग करते हैं? ये नहीं पूछा जाता है, और ये पूरी बीजेपी के साथ दिक्कत है। तो कहीं ना कहीं मैं ये मान रहा हूं कि राहुल गांधी को आज जो राहुल गांधी ने लास्ट में किया वो नहीं करना चाहिए था, उससे उनकी बहुत बहुत मेहनत पे पानी फिरा है। लेकिन अगर बीजेपी इस मुद्दे को बनाती है तो बीजेपी को ये समझना चाहिए कि इस मुद्दे को बनाने से पहले कम से कम उन्हें थोड़ा होमवर्क करना चाहिए था, और जो अपने सांसद लगातार बयानबाजी कर रहे हैं मनोज तिवारी टाइप के, उनसे कहना चाहिए था कि थोड़ा संयम बरते। और उसके एक चीज और हुई है, देखिए, राहुल गांधी ने जितनी तेजी से इस मुद्दे को उठाया, जिस आक्रामकता से मणिपुर के मुद्दे को उठाया है, अब ना चाहते हुए भी मणिपुर एक मुद्दा तो है सदन में, जिसकी जरूरत थी। मैं लगातार ये चीज देख रहा था कि सदन में उस आक्रामकता के साथ वो मुद्दा उठाया नहीं जा रहा था, तो उसको अगर आक्रामकता से आज उस मुद्दे को उठाया गया है, तो कम से कम मणिपुर की बात सदन में पहुंची है। और मणिपुर में जो घटना जितनी विभत्स हुई है, उस घटना के बाद कम से कम ये इंश्योर करना चाहिए देश की पार्लियामेंट, तो मैं सरकार की बात नहीं कर रहा हूं, पूरी पार्लियामेंट को ये बात इंश्योर करनी चाहिए कि किसी प्रदेश में इस तरीके की घटना ना हो, ठीक है। नॉर्थ ईस्ट के जो राज्य हैं उन पर, उनके प्रति हमारी जिम्मेदारी ज्यादा है, हमको उनको जोड़ के रखना है। तो कम से कम हमें ये कोशिश करनी होगी कि अब ये घटनाएं ना हो, इन घटनाओं की पुनरावृत्ति ना हो, कम से कम अभी मणिपुर में वो हिंसा शांत हो जाए। अभी 2 दिन और पहले चेतन जी एक बात मानते हैं कि नॉर्थ ईस्ट की अगर बात करते तो पहले जो यूपीए सरकार थी, फिलहाल एनडीए सरकार है, तो एनडीए सरकार थोड़ा ज्यादा ध्यान दे रही है इंफ्रास्ट्रक्चर से लेके सभी तरीके से। देखिए, मैं एक बात मान रहा हूं कि ये जो काम कर रहे थे लगातार, ठीक है, जितना भी इन्होंने पिछले दिनों में काम किया था नॉर्थ ईस्ट के राज्यों में, उन सारे कामों पर इस 6 महीने की हिंसा ने पानी फेरा है। मैं ये नहीं कह रहा, लगातार मोदी सरकार कहीं ना कहीं डेवलपमेंट के प्रति अप्रोच है, एक कनेक्टिविटी डेवलप करने की कोशिश नॉर्थ ईस्ट के साथ लगातार कर रही थी, ठीक है। और वो सभी बॉर्डर राज्यों के साथ करती है, सिर्फ नॉर्थ ईस्ट के साथ नहीं करती। उसका बहुत बड़ा एग्जाम्पल है कश्मीर में भी उन्होंने कनेक्टिविटी स्टेब्लिश की है, कश्मीर में रोजगार दिया है, कश्मीर में अमन और शांति की बहाली के लिए लगातार काम कर रहे हैं। लेकिन अगर इस तरीके की हिंसाएं होती रहेंगी, अगर लोग वहां से हिंसा होगी, तो वहां पलायन होगा तो कहीं ना कहीं वो कनेक्टिविटी टूटेगी, वो बिलोंगिंगनेस टूटेगी, और जो पूरे देश की सॉवरेनिटी के साथ एक छाड़ हो जाएगा। तो मैं इस बात को लगातार कह रहा हूं, और इसमें कोई आरोप प्रत्यारोप की बात नहीं है कि भाजपा कांग्रेस के लिए कहे, कांग्रेस भाजपा के लिए कहे। ये एक संयुक्त प्रयास होना चाहिए पूरी पार्लियामेंट की तरफ से। सरकार और विपक्ष दोनों, अगर राहुल गांधी बात कह रहे हैं तो सरकार का संज्ञान ले, सरकार वहां पे कम से कम अमन और शांति बहाली के लिए कुछ सार्थक प्रयास करे। नहीं, सरकार के साथ विपक्ष की भी जिम्मेदारी होती है चेतन जी। पर હિરેનભાઈ से मैं पूछ रहा हूं, હિરેનભાઈ જે પ્રમાણે વાત કરી છે, રાહુલ ગાંધીની જે ફ્લાઇંગ કિસનો છે, આખો મામલો છે, આ મામલો અચાનક કેવી રીતે ઉઠાને, શું આ સમગ્ર ઘટનાને ભારતીય જનતા પાર્ટી કેવી રીતે જોઈ રહી છે? સૌપ્રથમ તો દિલીપભાઈ અગત્યની બાબત એ છે કે રાહુલ ગાંધીનું આ ચેષ્ટા પ્રથમ ચેષ્ટા હતી, આ પહેલા પણ એમને જે પ્રકારે આંખ મારવાની એમની ઘટના હોય કે જે પ્રકારે એ વર્તન કર્યા છે, પરંતુ આપણે દાખલા તરીકે આ ચુંબનની વાત કરીએ તો જે ફ્લાઇંગ કિસ છે, એ ફ્લાઇંગ કિસ એ કોઈ એવી વાત નથી કે જેને રૂઢિચુસ્ત વિચારધારાથી લેવી જોઈએ, પરંતુ અગત્યની બાબત એ છે કે તમે સંસદમાં બેઠા છો તો ભારતની સંસદની ગરિમા જાળવવી જોઈએ। ભારતીય સંસદની ગરિમા જાળવવાનો એમને પ્રશ્ન કરતા પહેલા તો આપણે એ પહેલાનું નિવેદન એટલે કે ભારત બાકી હતી, આ શબ્દનો પ્રયોગ જેને આપણે જોયો છે, તમે સમજો બરોબર। આખું વક્તવ્ય જ્યારે પૂરું થયું એમનું, ત્યારે અંતમાં જ એમણે આ કર્યું છે ચેષ્ટા, અને એ ચેષ્ટા તમે જુઓ, એ તમે જે સ્પીકર તરફ જોઈને કરતા લાગે છે ને, એ આખું સદન ત્યાં એનો ઉદ્દેશ થાય છે।
અને એ પ્રમાણે એ આખા સદનની તમામ મહિલાઓને આ તો પ્રકારે સ્મૃતિજીએ જે આ મુદ્દો પોતાની ઉઠાવ્યો દર્શાવી રહ્યા છે. હિરેનભાઈ સ્મૃતિજીએ હવે આ મુદ્દો ઉઠાવ્યો એ બ્રિજભૂષણ વખતે કે મનોજ તિવારી વખતે પણ એમણે આ મુદ્દો ઉઠાવવો જોઈએ નારી સન્માન એ વખતે શું કહેવાનું અને વિપક્ષમાંથી કોઈ ચેષ્ટા થાય છે તો એ વખતે આક્રમક બનવાનું. નહીં, બિલકુલ જ્યારે પણ કોઈ પણ પ્રકારની એવી ચેષ્ટા થાય છે ત્યારે કહેવામાં આવે છે, કોઈ પણ વ્યક્તિ એવું નથી થાય છે કહેવાયું. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રથા છે અને જ્યારે પણ આ તો ઠીક છે, સંસદની બહાર પણ ક્યારે પણ કુચેષ્ટા કોઈની પણ સાખી લેવામાં નથી આવતી. ભારતીય જનતા પાર્ટી કડકમાં કડક પગલા લે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં આ એક યોગ્યતા ગણવામાં આવે છે. આ પ્રકારની જે માનસિકતા, આ પ્રકારની જે અભદ્રતા, એને યોગ્યતા ગણીને ચાલવામાં આવે છે. એવું તો કર્ણાટકના મુખ્યમંત્રી શ્રીના કેટલાક વિડીયો ફેમસ છે, જે આપણે સૌએ જોયા છે અને ખ્યાલ છે આપણને કે કયા પ્રકારની मानसिकता धरावे છે. चेतन जी ये फ्लाइंग किस का जो मामला है वो दरअसल क्या है कि सही में क्या राहुल जी ने संसद में, क्योंकि वो संसद के जब हम फुटेज देखते तो उसमें कहीं क्लियर नहीं दिखाई देता कि राहुल जी ने फ्लाइंग किस दी है या क्या नहीं, किस तरीके से ये घटना. मैं हूं आऊ मुकेश भाई. उस फुटेज में क्लियर नहीं है, कुछ प्रत्यक्षदर्शी, कुछ पत्रकार ये बात कह रहे हैं. मैंने भी वो संसद की फुटेज देखी है, मैं पार्लियामेंट में नहीं था. लेकिन अगर ऐसा हुआ है, पहली दो बातें हैं. पहली चीज ये है कि अगर ये चीज हुई है, जो प्रत्यक्षदर्शी हैं वो ये बता रहे हैं कि शायद उन्होंने अपनी स्पीच खत्म किए बाद उनकी कुछ फाइलें नीचे गिर गई थी, वो उठा रहे थे. इस दौरान कुछ भाजपा के और अन्य सांसद हंसे और उन्होंने एक फ्लाइंग किस उछाल दी. ठीक है, तो अब ये बात अगर ये हुआ है, अगर ये ऐसी ही घटना है जैसे लोग बता रहे हैं, ठीक है, जो मुझे भी मीडिया और वो फुटेज के से पता चलता है, तो अगर ऐसी बात हुई है तो मैं एक बात कह रहा हूं कि इस तरीके की चीजें नहीं होनी चाहिए. लेकिन जितना मुद्दा इस बात को बनाया जा रहा है वो भी कहीं ना कहीं, देखिए, आप किसी बात का मुद्दा तब बना पाते हैं जब आपका दामन बहुत पाक साफ हो. ठीक है, आप ब्रजभूषण शरण सिंह को संसद में बैठाए हुए हैं, ब्रजभूषण शरण सिंह पे कोई कुछ बोल नहीं रहा है. आज तक आप एक भाजपा के वरिष्ठ नेता का, एक कनिष्ठ नेता का बयान दिखा दीजिए जिसने ब्रजभूषण शरण सिंह के कृत्य की आलोचना की हो. नहीं की है, किसी प्रवक्ता ने आलोचना नहीं की, किसी स्मृति ईरानी जी ने आज तक कुछ नहीं बोला, किसी ने कुछ नहीं बोला. तो जब आप नहीं बोलते हैं, ठीक है, इसके अलावा अगर संसद के अंदर भाषणबाजी और बयानबाजी की मर्यादा की बात की जाए तो कल नारायण राणे किसी को औकात बता रहे थे. मैं वो फुटेज तो बहुत क्लियर है. नारायण राणे किसी से कह रहे थे बैठ बैठ, मैं तेरी औकात जानता हूं, तुझको तेरी औकात बताऊंगा, है ना. या मनोज तिवारी 2 दिन पहले, जिस दिन संसद शुरू हुई थी उसके दूसरे दिन शायद कह रहे थे कि विपक्ष के सांसद नामर्द है. तो इस तरीके की अनम्यूट कीजिए. चलो ओके चेतन जी, मैं आपके पास आऊंगा, वक्त बहुत कम है. मुकेश भाई, જે પ્રમાણે કહેવાય કે રાહુલ ગાંધી બેટિંગ ઓપનિંગ શરૂઆત તો સારી કરે છે, પણ જે આ ફ્લાઇંગ કિસ કરીને એમણે જે મુદ્દો આખો એક ગંભીર બનાવી દીધો અને હિટ વિકેટ થઈ જાય છે, આપણે જે ક્રિકેટમાં કહીએ છીએ એમ, તો આ ચેષ્ટા સંસદમાં કેટલી સ્વીકાર્ય કહેવાય મુકેશભાઈ? એના પહેલી વાર નથી, હિરેનભાઈએ કહ્યું આ પહેલા પણ આંખ મારી ચુક્યા છે. જુઓ, સૌથી પહેલા તો દિલીપભાઈ કહું કે આવી કોઈ ફ્લાઇંગ કિસની વાત બિલકુલ ખોટી અને ઉપજાવી કાઢેલી છે. બીજી વાત એવી છે કે એમના કાગળો એમના હાથમાંથી પડી ગયા, એ બાબતને, એ જે લેવા ગયા કાગળ, એ વાતને ત્યાંના બેઠેલા સાંસદોએ હાસ્યાસ્પદ તરીકે જે મશ્કરી કરવાની વાત કરી, અને એમાં એમણે જે કઈ વાત કરી એમાં કોઈ એવી ફ્લાઇંગ કિસની વાત નહોતી. પરંતુ મણિપુર મુદ્દે જે રાહુલજી બોલ્યા એ એમને મુકેશભાઈ, વિડિયો છે સંસદના, આ વાત એમને નાગુજર થઈ. હવે દિલીપભાઈ મને વાત કરવા દો. કોઈ વાત જ નથી. મને વાત કરવા શું દો બોલો છો દિલીપભાઈ? દિલીપભાઈ મને દિલીપભાઈ વાત ખોટું કરવા બોલે દો, છે. please. આપણે આ ચેનલમાં દિલીપભાઈ, બતાવ્યા please મને વાત ખોટા કરવા છે દો. બધા. કારણ કે હિરેનભાઈ, આ આપણે દ્રશ્યો છે. એમની વાત મૂકવા દો એટલે જનતા નક્કી તમને કરશે. ગરિમા શીખવાડતો પણ એ કે છે flying kiss જ નથી. જતી રહી બધી ગરિમા. ગરિમા સંસ્કાર ક્યાં ગયા? હમણાં શીખવાડતો બધાને. અરે કોંગ્રેસના સાંસદો જ કે છે, કોંગ્રેસના સાંસદો પોતે કે છે કે એમણે ફ્લાઇંગ કિસ કરી હતી, એ બચાવ કરે છે. અને આ કે મુકેશભાઈ કે છે કે ફ્લાઇંગ કિસ હતી જ નહીં. કારણ કે સત્તાધારી પક્ષના માણસ છે એટલે એ કરવાનું સાચું ન ગણાય. સમજ્યા? તમે મીડિયાને ગમે તેમ વિરોધ પક્ષના ગમે તે, એટલે તમારી સત્તા આવી ગઈ તેનાથી શું થઈ ગયું? મુકેશભાઈ બધા મીડિયામાં જે વસ્તુ પ્રસ્થાપિત થઈ ચૂકી છે એનું તમે ખંડન કરો છો. તમે આખા મીડિયાને, ભારતના તમામ મીડિયાને, ભારતની સંસદની જે દ્રશ્ય પ્રણાલી છે એને ખોટી સાબિત કરી રહ્યા છો. તમારા નેતાઓને ખોટા સાબિત કરો છો. પ્લીઝ, હું એમની વચ્ચે નથી બોલ્યો. આ એમને બોલવા દો, તમારામાં નથી. મુકેશભાઈ, તમને શરમ પણ નથી આવતી. હિરેનભાઈ,
આપની વાત મૂકો 30 સેકન્ડમાં. હિરેનભાઈ પ્લીઝ. હા પણ તો મને વાત કરવા દેતા નથી ને તમે પછી આપની સેકન્ડની બોલો. વાત કરો છો. બોલો. હું ચોખ્ખું કહું છું કે સ્મૃતિબેન ઈરાની રાહુલજી ઉપર વાત કરતા પહેલા અરીસો લઈ અને પોતે જોવે કે પોતે શું છે, બરાબર. તેમણે દેશની જનતાને ગેસનો બાટલો માથે લઈ છેતરી અને સત્તા ઉપર આવ્યા છે. પહેલા એનો જવાબ સંસદમાં આપે, પછી વાત કરે. અને સંસદમાં જ્યારે જ્યારે રાહુલજી માટે બોલવા માટે સ્મૃતિજી છે ને, એમના કેટલાય બોલી શકાય એવા વાક્યો છે. પણ અમે હંમેશા મહિલાઓનું સન્માન કરીએ છીએ, એટલે એમનો આદર રાખીએ છીએ. એટલે એ મોફાટ નિવેદનો કરવાથી બચે, એમના સાંસદો બચે અને અરીસામાં જોવે. અને પછી અમેઠીથી રાહુલજી કેરલા તમારા રાહુલભાઈ ભાગી ગયા. મરચું લાગ્યું છે નીચે, મરચું લાગ્યું છે, પણ હવે કરે શું? અમેઠીથી કોણ ભાગ્યું? અમેઠીથી કોણ ભાગા? તમે એના ઉપર હુમલો કરવા બેસી ગયા. અરે ચલો શરમ આવી બિલકુલ જોઈએ. બિલકુલ મુકેશભાઈ, હિરેનભાઈ, સમયની મર્યાદા છે, પણ જે પ્રમાણે દેશમાં નારી સન્માનની જ્યારે વાત ચાલતી હોય અને જ્યારે સંસદમાં મણિપુર મુદ્દે વાત ચાલતી હોય, ત્યારે એક વસ્તુ ચોક્કસ છે કે આ મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ. પણ મણિપુર શું કોઈ પણ રાજ્ય હોય ને એમાં જો આવી હિંસા થતી હોય તો એ પક્ષ હોય કે વિપક્ષ સાથે મળીને હિંસાને દબાવવાનો ક્યાંક પ્રયાસ કરવો જોઈએ, રાજનીતિ ન કરવી જોઈએ. સમયની મર્યાદાને કારણે ચર્ચાનું સમાપન કરીએ છીએ. મુકેશ પટેલ, હિરેન કોટક, ચેતન ત્રિપાઠી ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આથી સંસદની અવિશ્વાસ દરમિયાન જે પ્રસ્તાવ હતો એ દરમિયાન થયેલી ચર્ચાની છણાવટ, શું હતું શું નહીં, એના લેખાજોખા. ફરી મળીશું નવા વિષય સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.